આપણને આવડતું હોવું જોઈએ। હવે વિદ્યાર્થી મિત્રો, આપણને આપ્યું છે SN બરાબર 7n² પ્લસ 10n। તો આ સમીકરણમાં તમે જોશો તો અહીંયા આગળ SN ની જોડે n છે, તો રાઈટ હેન્ડ સાઈડ પર પણ n જ છે। હવે આપણે અહીંયા આગળ આપણે એવું લખીએ કે SN ની જગ્યાએ SN-1 લઈએ, n ની જગ્યાએ આપણે n-1 લઈએ, તો અહીંયા જ્યાં જ્યાં પણ ઉપરના સમીકરણમાં n છે ત્યાં n-1 લખાશે। તો 7 ઇન્ટુ n-1² પ્લસ 10n, n ની જગ્યાએ n-1 થશે। હવે therefore SN-1 બરાબર 7। હવે a-b² ફોર્મ્યુલા પ્રમાણે આના આપણે એક્સપાન્શન કરીશું, એટલે કે વિસ્તરણ કરીશું। એટલે અહીં આગળ થશે n² માઇનસ 2n પ્લસ 1 પ્લસ અહીંયા 10 નો ગુણાકાર n સાથે થશે એટલે 10n થશે, અને ફરી પાછો 10 નો ગુણાકાર -1 સાથે થશે એટલે -10 થશે, બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો, 7 નો ગુણાકાર n² સાથે થશે એટલે 7n² થશે, ફરી વાર પાછો 7 નો ગુણાકાર -2n સાથે થશે એટલે -7 દુ 14, 7 દુ -14 થશે તો -14n થશે, ફરી પાછો 7 નો ગુણાકાર +1 સાથે થશે તો +7 થશે, પ્લસ 10n -10। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા 7n², આ 14n માંથી આ +10n જાય તો -4n રહેશે, અને આ +7 માંથી -10 આપણે બાદ કરીએ તો -3 મળશે। therefore આપણને SN-1 બરાબર આ વેલ્યુ મળી। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સૂત્ર જે જાણીએ છીએ એ n બરાબર SN માઇનસ SN-1 ની અંદર આ બધી કિંમતો મૂકી દઈએ તો SN ની કિંમત છે 7n² પ્લસ 10n, જે આપણે અહીંયાથી મૂકીએ છીએ, અને આ જે SN-1 ની કિંમત છે અહીંયા માઇનસ, અને પછી અહીંયા કૌંસની અંદર આપણે મૂકીએ 7n² માઇનસ 4n માઇનસ 3। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા 7n² પ્લસ 10n માઇનસ 7n² માઇનસ માઇનસ પ્લસ 4n પ્લસ 3, 7n² તો કેન્સલ આઉટ થઈ જશે। હવે 10n પ્લસ 14n, 10n પ્લસ 4n એટલે કે 14n થશે, બરાબર છે, અને પ્લસ 3 આટલું આપણી પાસે રિમેન રહ્યું। therefore આપણો જવાબ થશે એ n બરાબર 14n પ્લસ 3। તો 14n પ્લસ 3 એ આપણો સાચો જવાબ